પણ અમારે એવું હતું કે કુદરતી રીતે રહે અને સારું થાય એ રીતે મધરને ઓપરેશન કરાવવું હતું. એટલે મેં ઇન્સ્ટાગ્રામમાં રેસ્ટોની હોસ્પિટલનું આ જોયું. મારું નામ શારદાબેન પંચાલ છે. મારી ઉંમર 66 વર્ષની છે. મને 10 થી 15 વર્ષથી દુખાવો હતો ઢીંચણનો. બધું વાસણ ઘસતા, કપડાં ધોતા, સીડી ચડતા ઉતરતા એટલે દુઃખ કે ઓપરેશન કરાયું છે તે સારું છે. 3-4 દિવસ થયા, રાહત થઈ છે. અમારા મધર છે, એમને 15 વર્ષથી પગમાં ઘૂંટણમાં દુખાવો હતો. ઘરનું કામ કરતા, રસોઈ બનાવતા, વાસણ ધોતા, સીડી ચડતા તો એમને દુખાવો વધારે રહેતો હતો. અને ઘણી જગ્યાએ અમે પૂછ્યું તો અમારે ની રિપ્લેસમેન્ટનું જણાવ્યું હતું, કેમ કે ઘસારો વધારે છે એના કારણે, એટલે કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે. એટલે અમે એમ કીધું કે કુદરતી રીતે જો બચતું હોય તો આપણે કુદરતી રીતે સારવાર કરાવી છે. એટલા માટે અમે આ રેસ્ટોનીમાં અમે ઓપરેશન કરાવાયું મધરનું. 4 દિવસ થયા છે. એમને પગે અત્યારે પહેલાં કરતાં સારું છે ઘણું. અને રેસ્ટોની હોસ્પિટલથી અમને સહયોગ સારો મળ્યો છે. ડૉક્ટરની ટીમ સારી છે, ત્યાં સ્ટાફ સારો છે, બધી રીતે સાથ અમને સહકાર આપ્યો છે. એટલે તમારે જો કુદરતી ઢીંચણ બતાવવું હોય તો રેસ્ટોની હોસ્પિટલમાં જરૂર આવજો અને મુલાકાત લેજો. ખૂબ આભાર.